આગામી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે। જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત 1 લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે, જેને અનુલક્ષીને નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે। ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારી સાંસદ સી.આર. પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓએ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા। સાથે જ મંત્રી સી.આર. પાટીલે લાભાર્થીઓની વિગત મેળવી હતી। તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રી સહિત પદાધિકારીઓએ જિલ્લા તંત્રના સુચારુ આયોજનનો તાગ મેળવી લેતા કામગીરી બિરદાવી આવી જ કામગીરી આગળ ધપાવવા તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા। આગામી 8 તારીખે આપણા દેશના લાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે આવી રહ્યા છે। મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે। 7 તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજાનો સુરત ખાતે કાર્યક્રમ છે અને 8 તારીખે જ્યારે અહીંયા થવાનો છે ત્યારે એની તૈયારી, એની વિઝિટ લેવા માટે મંત્રી શ્રી આદરણીય પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા। પદાધિકારીઓ, અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા થઈ, માર્ગદર્શન પણ મળ્યું અને 1 લાખથી પણ વધારે લખપતિ દીદીઓ ઉપસ્થિત રહેવાની છે। એ કાર્યક્રમ ખૂબ સારી રીતે એક સગવડતા સાથે સફળ થાય એ માટેનો અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ કાર્યક્રમ ખૂબ સારો સફળ થશે।